મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાયુતિની જીતને ઉજવવા માટે જલેબી બનાવી. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે મુંબઈમાં ભાજપના કાર્યાલયમાં જલેબી બનાવીને ઉજવણી કરી. આ આનંદમય પ્રસંગ ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ ગઠબંધનની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત પછી આવ્યો, જેમાં તેમણે કુલ 288માંથી 235 બેઠકો પર વિજય મેળવ્યો. ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ કરતું મહાયુતિ ગઠબંધન રાજ્યમાં સરકાર બનાવવા માટે સજ્જ છે. આ જીતને તેમના શાસન અને નીતિઓના મહત્વપૂર્ણ સમર્થન તરીકે જોવામાં આવે છે. ફડણવીસ, જેઓ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા, તેમણે મતદારોનો આભાર માન્યો અને મહારાષ્ટ્રમાં વિકાસ અને કલ્યાણ પ્રોજેક્ટ્સ ચાલુ રાખવા માટે ગઠબંધનની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું. જલેબી, એક લોકપ્રિય ભારતીય મીઠાઈ બનાવવી તેમની જીતની મીઠાશનું પ્રતીક હતું અને પાર્ટી કાર્યકરો અને સમર્થકો સાથે આનંદ વહેંચવાનો એક સંકેત હતો. આ પ્રસંગ ઉત્સાહી ઉજવણીથી ભરેલો હતો, જેમાં સમર્થકો તેમના નેતાઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા હતા. ફડણવીસ અને બાવનકુલેની જલેબી બનાવવાની ભાગીદારીએ ઉજવણીમાં વ્યક્તિગત સ્પર્શ ઉમેર્યો, જે પાર્ટીના તળિયાના સ્તર સાથેના તેમના જોડાણને હાઇલાઇટ કરે છે. તેમના ટિપ્પણીઓમાં ફડણવીસે મહારાષ્ટ્રના લોકોનો તેમના અભૂતપૂર્વ સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને રાજ્યની સેવા કરવા માટે ગઠબંધનની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. તેમણે આ ઐતિહાસિક જીતમાં યોગદાન આપનાર તમામ પાર્ટી સભ્યો અને સાથીઓના કઠોર પરિશ્રમ અને પ્રયાસોને પણ માન્યતા આપી. ઉજવણી પરંપરાગત સંગીત અને નૃત્ય સાથે ચાલુ રહી, જેનાથી ભાજપના કાર્યાલયમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું. આ જીત માત્ર મહત્વપૂર્ણ રાજકીય સિદ્ધિ જ નથી, પરંતુ મહાયુતિ ગઠબંધનને સમૃદ્ધ અને સર્વસમાવેશક મહારાષ્ટ્ર માટે તેમની દ્રષ્ટિ અમલમાં મૂકવા માટે મંચ પણ તૈયાર કરે છે.